નમસ્કાર, હું છું બળદેવસિંહ ચૌહાણ. આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ સાંકડો અને ખખડધજ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા. બરોડા પાસેના ગંભીરા ઓવરબ્રિજ પડવાની ઘટનાને લઈને રિયાલિટી ચેકમાં દેરોલ બ્રિજ ખખડધજ જોવા મળ્યો. મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ પર ખાડા જોવા મળ્યા તો બંને બાજુના પેરાફીટના સળિયા પણ દેખાઈ રહ્યા છે. સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ અંદાજે 65 વર્ષ પહેલા બનેલો છે, જેની લંબાઈ અંદાજે 250 મીટરથી વધુ છે. તો સાંકડો ઓવરબ્રિજ બે ભારે વાહન નીકળે તો ટુ વ્હીલર સહિતના વાહન ચાલકોના આ ઓવરબ્રિજ પસાર કરતા ધબકારા વધી જાય છે. ઓવરબ્રિજની બંને તરફની પેરાફીટ તો તૂટી ગયેલી છે. જ્યારે ઓવરબ્રિજ પર ઊભા હોય ત્યારે વાહનો પસાર થાય છે, જેને લઈને ડર લાગે છે. આ ઓવરબ્રિજ અંગેની માહિતી કોઈ પણ જગ્યાએ મૂકવામાં આવી નથી. ત્યારે વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે નવો ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે, કારણ કે વડોદરા જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક ઓવરબ્રિજનું નવીનીકરણ કે સમારકામ કરવું જરૂરી બન્યું છે. ब्यूरो रिपोर्ट तारण न्यूज़। नाम इस्माइल नाम है मेरा। इस्माइल भाई, ये जो ब्रिज है कितना पुराना है, क्या दिक्कतें आ रही ये कम से कम 70 साल पुराना ब्रिज है। और अभी जो ब्रिज पे जो आते जाते रहते हैं ना, तो बड़ी गाड़ी जब निकलता है ना तो पूरा पुल हिलता रहता है। कभी भी अकस्मात होने का उसमें चांस रहता है। और ये ब्रिज अगर सरकार बनाए तो अच्छी बात है, यदि इसको रिपेयरिंग करा देवे या तो फिर नया बना दे। है? ये कौन से कौन से जिलों को जोड़ता है? ये दो जिलों को जोड़ता है, एक साबरकांठा और एक मेहसाणा जिला। कितने साधन यहाँ से गुजरते हैं? करीबन लाखों हजारों की तादाद में गुजरते साधन यहाँ पे। कभी भी ये बड़ा हादसा हो सकता है यहाँ पे। दिक्कतें क्या आती है? दिक्कतें वही आती है कि जब भी निकलते तो उसमें खड्डे गिर जाते हैं। कभी अकस्मात होने की भी संभावना ज्यादा रहती है, कभी कभी अकस्मात भी ज्यादा हो जाते हैं। अगर कोई गाड़ी बंद हो जाता है तो ट्रैफिक की समस्या ज्यादा रहती है।